નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, પહેલા વિડીયોમાં આપણે મારી વહાલી બિલાડી એ પાઠ આપણે અહીં સુધી જોયો હતો. તો જેણે ન જોયો હોય તે એકવાર જોઈ લેજો. હવે આપણે આપેલું છે છુક છુક કરતી ગાડી ચાલી. આ ગીત સરસ મજાનું આપેલું છે. તો ચાલો આપણે ગાઈએ. છુક 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 કરતી ગાડી ચાલી, વાકી ચૂકી ગાડી ચાલી, નદી ખેતરો થઈને ગાડી ચાલી, ઉપર જાતી નીચે જાતી, ઊભી રહેતી ચાલવા માંડતી, પર્વત સમુદ્ર વરસાદ બતાવતી, આખો દેશ ફેરવીને લાવતી, આગળ એન્જિન પાછળ ડબ્બા, કોક ડબ્બાના આગળ ડબ્બા, કોક ડબ્બાના પાછળ ડબ્બા, હાલતી ડોલતી ગાડી ચાલી, છુક છુક કરતી ગાડી ચાલી. તો બાળકો, તમારે પણ આ રેલગાડીનું જે ગીત છે ને, છુક છુક કરતી ગાડી ચાલી, એ ફરી એકવાર તમારે ગાવાનું છે. તેના પછી થોડા પ્રશ્નો આપેલા છે તે જોઈએ. એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે? અહીં તમને જે એન્જિન દેખાય છે આ છે એન્જિન. તેની પાછળ કેટલા ડબ્બા આપેલા છે તે ગણવાના છે. ચાલો ગણીએ. 1 2 3 4 5. તો અહીં આપણે લખીશું 5. બીજો પ્રશ્ન છે, લાલ ડબ્બાની આગળ કેટલા ડબ્બા છે? અહીં જે તમને લાલ ડબ્બો આપેલો છે, જો બાળકો, આ તો એન્જિન છે, આ છે ડબ્બો. તો એની આગળ કેટલા ડબ્બા છે? આપણે ખાલી ડબ્બા ગણવાના છે, એન્જિનને ગણવાનું નથી. 1 2. તો અહીં આપણે લખીશું 2. લાલ ડબ્બાની પાછળના ડબ્બાઓમાં નારંગી રંગ પૂરો. આ જે લાલ ડબ્બો દેખાય છે એની પાછળના જે તમને 2 ડબ્બા આપેલા છે તેમાં તમારે નારંગી એટલે કે ઓરેન્જ રંગ, કેસરી રંગ પૂરવાનો છે. લાલ ડબ્બાની આગળના ડબ્બાઓમાં વાદળી રંગ પૂરો. આ જે લાલ ડબ્બો દેખાય છે તેના આગળ 2 ડબ્બા છે, તેમાં તમારે વાદળી એટલે કે બ્લુ રંગ પૂરવાનો છે. એક પેજ પાછળ ફેરવો. હવે આપેલું છે ચાલો રમીએ. બાળકો જોડકણું ગાશે અને એકબીજાના ખંભા પકડીને રેલગાડી બનાવશે. બધા બાળકો કહેશે તેમની આગળ કોણ છે અને તેની પાછળ કોણ છે. આને તમે વર્ગખંડમાં પણ પ્રવૃત્તિ કરી શકો છો. અહીં આપણને એક એક્ઝામ્પલ તરીકે આપેલું છે, છુક છુક કરતી ગાડી ચાલી, છુક છુક મારી ગાડી ચાલી, મારી આગળ કોઈ નથી, મારી પાછળ મીરા ઊભી. આ જે બાળક છે તે બોલે છે મારી આ છુક છુક ગાડી છે, મારી આગળ કોઈ નથી. એટલે આ જે ભાઈ છે તે એન્જિન કહેવાય. એન્જિનની આગળ કોઈ પણ ડબ્બા હોય નહીં અને એની પાછળ જે છે એ મીરા છે. તો આ બધા તેના ડબ્બા કહેવાય. હવે આપેલું છે સુહાની અને રોહિત વસ્તુઓના કેટલાક જૂથ બનાવી રહ્યા છે. આ છે સુહાની અને આ છે રોહિત. સુહાની શું કહે છે? મેં બધા જ કાંકરા એક સાથે મૂક્યા છે. જો આ સુહાની પાસે કાંકરા તમને દેખાય છે, તો તેણે આ જે કાંકરા છે એ બધા એક સાથે મૂક્યા છે અને આ લાકડીઓ છે તેને નાની મોટી એમ કરીને ગોઠવેલી છે. પછી આ જે રોહિત છે એ શું કહે છે? મેં બધા પાંદડા એક જૂથમાં મૂક્યા છે અને બીજા જૂથમાં ચોકના ટુકડા મૂક્યા છે. જો અહીં જે અંદર તમને દેખાય છે એમાં પણ જો આ પાંદડા અને આ ચોક એ બંને જૂથમાં છે અને પછી અહીં જે બહાર પાંદડા, ચોક અને આ લાકડી છે એ બધું પણ જૂથમાં આપેલું છે. સામેના પેજ પર આપેલું છે ચાલો કરીએ. સુહાનીએ બધા બટનને 3 જૂથમાં મૂક્યા છે. પહેલા શું કર્યું? બધા જ બટનને ભેગા કરી દીધા છે અને પછી સુહાનીને એવો વિચાર આવ્યો કે ચાલો હવે હું કલર પ્રમાણે જૂથ બટન છે એને જૂથ પ્રમાણે મૂકી દઉં. તો સુહાનીએ આવા જૂથ શા માટે બનાવ્યા? આવા જૂથ શા માટે બનાવ્યા? તો કે એને જે છે કલર ઓળખવામાં સરળતા રહે એટલા માટે જૂથ છે તેને અલગ બનાવે છે. સુહાની હવે આ બટનના અલગ અલગ જૂથ કરવા માંગે છે. તમે ચિત્ર દોરીને તેને મદદ કરો. તો બાળકો, અહીં તમારે તમારી આવડત શક્તિ પર જૂથો બનાવવાના છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે અહીં બ્લુ કલરમાં તમને કેટલા દેખાય છે? જો આ 2 દેખાય છે અહીં, પછી અહીં આપેલા છે 4 આંખવાળા, પછી આપેલા છે રાઉન્ડમાં, તો એમાં પણ 2 આપેલા છે
અને પછી 6 આપેલા છે. પછી ચોરસમાં છે 2 અને 4 વાળા. તો એ રીતે તમારે અહીં જે બટન છે તેના આકારો પ્રમાણે અલગ અલગ પાડવાના છે. તો અહીં બ્લુ કરવાના, અહીં લાલ અને અહીં લીલા, એ પ્રમાણે જૂથ પ્રમાણે બનાવવાના છે. જો આ જે આકાર છે તો એનો 2 આકારનું અહીં બનાવવાનું અને આ 4 આકારવાળું છે તો એને અહીં બનાવવાનું. પછી આ રાઉન્ડમાં લેવાનું. પછી આ રાઉન્ડવાળા કઈ રીતે લેવાના? તો આ 2 વાળું છે તો એને પહેલાં અહીં દોરવાનું અને પછી આ જે 6 વાળું તો એમાં અહીં દોરવાનું. પછી ચોરસને લેવાનું. તો ચોરસમાં જે 2 વાળું છે તેને અહીં દોરવાનું અને જે 4 વાળું છે તેને અહીં દોરવાનું. એવી જ રીતે લાલમાં પણ એમ કરવાનું અને લીલામાં પણ એમ કરવાનું. તો બાળકો, આ એકમ આપણો અહીં પૂર્ણ થાય છે. બીજો એકમ આપણે બીજા વિડીયોમાં જોઈશું.